स्वाध्याय 9.4 દાખલા નંબર 11 x³ + x² + x + 1 * dy / dx = 2x² + x તમને એમ કીધું છે અહીંયા 1 થી 11 થી 14 દાખલા એવા છે કે આપેલી શરતોનું સમાધાન કરતા વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલ મેળવો. ઓલા ખાલી ઉકેલ હતા. હવે આવી રીતે કિંમત તમને આપી હોય ત્યારે વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. વિશિષ્ટ ઉકેલ, બરોબર. હવે જોઈએ કે વિશિષ્ટ ઉકેલ માટે આગળ વધીએ. બરાબર, તો અહીંયા આ x વાળા પદ છે, આ બાજુ એટલે છેદમાં આવશે, dx ઉપર લઈ ગયો એટલે ઈ તમારે વેરીએબલ સેપરેબલ મળશે, વિયોજનીય ચલ સ્વરૂપ. તો આપણે કહી શકીએ કે dy ઇઝ ઇક્વલ આપણે કહી શકીએ કે 2x² + x upon x³ + x² + x + 1 into dx. આ વેરીએબલ સેપરેબલ, બરોબર. હવે તો અહીંયા અવયવ પડે એવું લાગે છે, સામાન્ય નીકળે એવું છે, તો સામાન્ય કાઢી નાખી. therefore dy is equal, જો અહીંથી x નીકળે છે પણ ઉડે એવું નથી છેદમાં, આપણે ઈ સામાન્ય નથી કાઢતા. 2x² + x / x² કોમન x + 1 plus x 1 કોમન x + 1. therefore dy is equal 2x² + x / x + 1 કોમન બીજા કૌંસમાં x² + 1. હવે આને તમે વેરીએબલ સેપરેબલ પણ કહી શકો. હવે બંને બાજુ સંકલન કરતા તો બંને બાજુ સંકલન integration 1 dy is equal 2x² + x / x + 1 x² + 1 into dx. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો આ જે ઇન્ટિગ્રેશન વાળી રીત છે એ તમને ખબર છે. જો આપણે જોઈએ કે a ને b વાળી રીત છે, બરોબર. ટૂંકમાં આપણે એને અલગ જ લઈ લેશું, બરોબર. અહીંયા આપણે જોઈએ કે અહીં ઇન્ટિગ્રેશન 2x² + x x + 1 x² + 1 dx. આંશિક પૂર્ણાંકની રીત, બાળકો ભૂલાઈ ગયું. આંશિક પૂર્ણાંકની રીત તો અહીં આપણે જોઈએ કે કહી શકીએ કે 2x² + x upon x + 1 x² + 1 is equal a upon x + 1 plus છોકરો x² + 1 છે, ખાસ ધ્યાન રાખજો. x² + 1 તો અહીંયા આપણે કહી શકીએ કે bx + c upon x² + 1. રેડી? તો આ રીતની પોઝિશન છે. હવે લસા લઈ લો 2x² + x / લસા છે x² + 1 અને x + 1, તો અહીંયા આપણે કહી શકીએ કે a x + 1 ઉડે એટલે x² + 1 વધશે પ્લસ bx + c x² + 1 ઉડી જાય x + 1 વધે. રેડી? હવે 2x² + x is equal અને a વડે ગુણી નાખી ax² + a પ્લસ bx વડે ગુણશો bx વડે, અહીંયા આવશે bx² + bx. c વડે ગુણશો cx + c. હવે પણ આગળ 2x² + x is equal x² કોમન એટલે અહીંયા આવશે a + b into x². આ બેમાંથી x કોમન b + c into x plus a + c. રેડી? હવે આપણે જોઈએ કે a b અને c ત્રણેય તમારે શોધવાના છે. તો જો x² એનું સહગુણ a + b x² નો સહગુણક, તો a + b તો x² નો સહગુણક 2 છે. રેડી? b + c 1 છે x નો સહગુણક. a + c અહીંયા અચળ પદ નથી એટલે 0. તો આપણે જોઈએ કે અહીંયા
તમે કહી શકો છો અહીંયા એક સાથે બે સમીકરણ એવા નથી ભેગા થતા, પણ તમે ત્રણેય સમીકરણનો સરવાળો કરશો ને એટલે તમને સરળતાથી બધા પદ મળી રહેશે. ત્રણેય સમીકરણનો સરવાળો જો ત્રણેયનો સરવાળો કરશો એટલે a એટલે 2a, ડાબી સાઈડ સરવાળો b એટલે 2b પ્લસ c એટલે 2c ઇઝ ઇક્વલ સામેની બાજુનો સરવાળો 2 ને 1 3 3 + 0 એટલે 3 3 વડે ભાગી નાખો એટલે 2 વડે ભાગશો a + b + c ઇઝ ઇક્વલ 3/2. હવે તમે એક સમીકરણ બાદ કરશો ને ત્રણ એક સમીકરણમાંથી બાદ કરશો એટલે તમને ડાયરેક્ટ જે જોઈએ છે આન્સર મળશે. હવે આપણે જો કે પહેલું સમીકરણ બાદ કરશું અહીંયા a + b તો a + b બાદ તો c વધશે તો c ઇઝ ઇક્વલ 3/2 - 2 c ઇઝ ઇક્વલ 3/2 - 2. તો આપણે આ સમીકરણ બાદ કર્યું એકમાંથી આ સમીકરણ બાદ કર્યું એટલે -2 થયા તો આપણે એમ કહી શકીએ કે 2 * 4 + 3 એટલે therefore c is equal -1/4 મળ્યા. તો 2 * 4 -4 + 3 એટલે -1/2 સોરી બરોબર. હવે એક સમીકરણ બાદ બીજું b + c બાદ કરના તો a વધશે a. હવે અહીંયા 3/2 -1 3/2 -1 જો બીજું સમીકરણ બાદ 3/2 - 1 બરોબર. હવે 2 બાદ કરી નાખો a ઇઝ ઇક્વલ બરોબર 1/2 એટલે 2 3 - 2/2 ઇઝ ઇક્વલ 1/c બરોબર. હવે ત્રીજું સમીકરણ બાદ કરશો આપણે જોઈએ કે ત્રીજું સમીકરણ c તો આવી ગયો છે ac બાદ કરશો એટલે b વધશે ac બાદ એટલે b 3/2 -0 એટલે 3/2 આવશે. રેડી એટલે abc તમને કમ્પ્લીટ મળી રહે છે બરોબર. abc કમ્પ્લીટ મળી રહે છે એટલે આપણે અહીંયા જોઈએ આપણે જે કે કિંમત મૂકવાની રહેશે આ જે છે આપણે ધારો કે આને 1 કહી કે 1 પરથી અહીંયા મેં 1 કીધું પણ 1 પરથી આપણે એમ કહી શકીએ કે 1 dy ઇન્ટિગ્રેશન 1 dy ઇઝ ઇક્વલ હવે આ ભાગનું સાદું કમ્પ્લીટ અહીંયા છે એટલે અહીંયા આપણે કિંમત મૂકવાની છે જોજો અહીંયા ઇન્ટિગ્રેશન a ઇઝ ઇક્વલ a ક્યાં છે 1/2 આપણે 1/2 આગળ લઈ લઈ dx upon x plus 1 પછી b is equal 3/2 into x plus integration 3/2 into x plus c minus 1/2 upon x square plus 1 બહુ ઝાંઝી કામગીરી રાખવાની બાળકો આમાં. હવે જોઈએ કે therefore integration 1 dy is equal a 1/2 integration 1 dx upon x plus 1 plus સ્વતંત્ર છેદ આમાં દઈ ગયો તો 3/2 આગળ integration x dx upon x square plus 1 અહીં dx હોય છે પછી પ્લસ માઈનસ માઈનસ ઇન્ટિગ્રેશન 1/2 આગળ લઈએ તો ત્યાં માત્ર dx upon x square plus 1 આવશે. તો બાળકો જો આનું સંકલન ઈઝી છે log mod x plus 1 આનું સંકલન પણ ઈઝી tan inverse x પણ અહીંયા આપણે જોઈએ કે અહીંયા x square plus 1 ને ઉપર x છે તો આવી પોઝિશનમાં ઘણા દાખલા આપણે આવી ગયેલા છે ચેપ્ટર નંબર 7 માં. તો ઉપર આપણે 2 વડે ગુણો પડશે કારણ કે શા માટે નીચેનું વિકલન કરશો તો 2x થઈ જશે એટલે ઉપર 2x હોવું જરૂરી છે. તો આપણે કહી શકીએ કે integration 1 dy is equal 1/2 integration 1 dx upon x plus 1 plus 3/4 integration to x dx x square plus 1 minus 1/2 integration dx upon x square plus 1. x step હજી વધારી દઈએ integration 1 dx is equal 1/2 integration
1 dx upon x plus 1 plus 3/4 અહીંયા d by dx છે x square plus 1 તમે યાદ હોય તો 7 ચેપ્ટર માં બહુ જ દાખલા ગણ્યા છે upon x square plus 1 minus 1/2 dx upon x square plus 1 ચેપ્ટર નંબર 7 અહીંયા તમારે ઘણું રિવાઇઝ થઈ જશે મોસ્ટ ઓફ દાખલા એ પ્રકારના છે હવે બધાનું સંકલન ઈઝીલી થઈ જાય છે બધાનું સંકલન તો હવે અહીંથી સંકલન કરશું તમે જોઈ શકો આનું dy સોરી તો આનું y થઈ જશે અહીંયા 1/2 log mod x plus 1 અહીંયા plus 3/4 log mod x square plus 1 અને minus 1/2 tan inverse x અને plus c સમકલન અચળાંક હવે બટકો અહીંયા કંઈક સાદું રૂપ આપવાનું છે બરોબર અહીંયા પહેલા તો 1/2 સામાન્ય આપણે જવાબ મેળવવા માટે 1/2 આ log વાળા પદમાંથી ઓન્લી તો 1/2 નીકળી ગયા અહીંયા આવશે log x plus 1 plus 3/2 સોરી અહીંયા એક કામ કરીએ 1/4 કોમન કાઢી નાખી 1/4 એટલે નાનું પદ છે 1/4 તો અહીંયા 1/4 સામાન્ય કાઢશો એટલે અહીં 2 વધશે 2 વડે ગુણશો એટલે 1/2 ફરી પાછા આવી જશે જો અહીંયા 3 વધશે એટલે ટૂંકમાં અંદરની સાઈડ છે ને પૂર્ણાંક સંખ્યા જો 2 ને 3 પૂર્ણાંક આવી જાય log x square plus 1 આ એમનો tan inverse x plus c હવે બાળકો y is equal 1/4 લોગેરિધમ ના નિયમ અનુસાર આગળ જે સંખ્યા હોય છે ઘાત બની જાય x plus 1 all over square plus log x square plus 1 raised to 3 minus 1/2 tan inverse x plus c 1/4 આપણે જોઈએ કે બે વચ્ચે સરવાળાનો સંબંધ છે તો આપણે જોઈએ કે ગુણાકાર આવશે log એક વખત લખીએ એટલે આ log આપણે કહી શકીએ કે અહીંયા x plus 1 all over square into x square plus 1 raised to 3 minus 1/2 tan inverse x હવે બટ અહીંયા છે ને બે વખત log છે તો અહીંયા log c લ્યો તો વધારે સારું રહેશે log c જો આ ખબર નહીં પડે તમને જલ્દી પ્રેક્ટિસ કરશો ત્યારે માંડ ખબર પડશે તો અહીંયા log c રેડી અહીંયા બાળકો log c હતું એ બરોબર જ હતું બરોબર છે આપણે જોઈએ અહીંયા c હવે આપણે જોઈએ કે આ રીતનું આપણે જેટલું સાદું રૂપ કઈ આપવાનું તેટલું આપી દીધું હવે તમારે જે વિશિષ્ટ ઉકેલ માટે તમને એ પૂછે કે x 0 y 1 લેવાનું અહીં x 0 y 1 લેતા તો y ની કિંમત 1/4 log અહીંયા x ની કિંમત 0 એટલે 1 આવશે 1 નો વર્ગ x ની કિંમત 0 એટલે 1 તો 1 ગુણ્યા 1 એટલે 1 જ આવશે તમે જોઈ શકો અહીં x ની કિંમત 0 0 એટલે 1 નો વર્ગ અહીં 1 નો વર્ગ 1 નો વર્ગ ગુણ્યા 1 નો વર્ગ એટલે 1 જ થશે એટલે x ની કિંમત 0 એટલે એ તમને ખબર છે કે 0 જ થશે tan inverse 0 0 plus c તો જો છોકરા log 1 0 log 1 0 તો c is equal તમને માત્ર મળે છે 1 log 1 0 થાય i 0 એટલે c is equal 1 હવે ઈ કિંમત તમારે 1 માં મૂકવાની છે બરોબર છે c is equal 1 ની કિંમત અહીંયા મૂકી દો બરોબર સોરી અહીંયા મૂકશો અહીંયા 1 અહીંયા બરોબર એટલે કામ પતી જાય છે જો અહીંયા 1 માં કિંમત મૂકવાની છે આપણી પાસે જગ્યા નથી બરોબર છે કે y is equal 1/4
log x square x plus 1 all over square x square plus 1 all over cube અને minus 1 by 2 tan inverse x plus 1 c ની કિંમત 1 આ તમારો વિશિષ્ટ ઉકેલ છે વિશિષ્ટ ઉકેલ બરોબર એટલે આપણે જોઈએ કે પેલો હતો એ વ્યાપક ઉકેલ જો અહીંયા સુધી તમે c ની કિંમત ન મૂકો ત્યાં સુધી વ્યાપક ઉકેલ થાય અને c ની કિંમત મુકાઈ જાય ઈ પછી તમારો વિશિષ્ટ ઉકેલ અત્યારે લગીને આપણે વ્યાપક ઉકેલ મેળવતા હવે પછીના દાખલા વિશિષ્ટ ઉકેલ તમને x અને y ની કિંમત આપી દીધેલી હશે અહીં સુધી રાખીએ બરોબર